વાત કરીએ વડોદરા શહેર જિલ્લા માટે આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તમામ શાળા કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ। વડોદરા જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું છે કે આગામી 24 કલાક વડોદરા માટે સંકટની ઘડી છે। બંગાળની ખાડીમાં બની રહેલા ડીપ ડિપ્રેશનની તીવ્રતા સતત વધી રહી છે। 40 થી 45 કિલોમીટરની ગતિએ તોફાન પવન ફૂંકાવાની પણ સંભાવના છે। તોફાની પવનને ભારે વરસાદમાં બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી। વહીવટી તંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે। આપ સૌ વડોદરાવાસીઓને એક અપીલ કરવા માંગુ છું। આજે સાંજે બંગાળની ખાડી તરફથી આવતું ડીપ ડિપ્રેશન એમની તીવ્રતા વધતી જઈ રહી છે અને ખાસ કરીને જ્યારે કોસ્ટલ ભાગમાં આવશે ત્યારે એમના મોઇશ્ચરના કારણે એમની તીવ્રતા ખૂબ વધારે થવાની શક્યતાઓ છે। ખૂબ તેજ ગતિથી આગળ આવે છે એટલે આ કિસ્સાની અંદર વડોદરા જિલ્લાની અંદર ઘણા બધા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે। મોટાભાગે મોડી રાતના સમયથી લઈને આવતીકાલના સમય દરમિયાન આ આગાહી છે એટલે આવતીકાલે ખાસ કરીને આપણે તકેદારીના તમામ પગલાઓ લેવા જોઈએ। વિશેષ કરીને પવનની ગતિ પણ આ ડિપ્રેશનની સાથે વધારે છે એટલે 45 થી લઈને 55 કિલોમીટર પર અવરની સ્પીડથી પવન પણ ફૂંકાવાની શક્યતાઓ છે। તમામ વડોદરાવાસીઓને મારી વિનંતી છે કે આગામી 24 કલાક દરમિયાન આપણા માટે વિશેષ કરીને સંકટ થોડું વધારે છે એટલે આપ વિશેષ કરીને સુરક્ષિત સ્થાન રહો, આપ પોતે સુરક્ષિત રહો એ માટેના તમામ પ્રયાસો આપણે કરવાના છે।